શહેરના પાંડેસરા વિસ્તારમાં દુકાનના નામે બોગસ ઉદ્યોગ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ બનાવી પીઓએસ મશીન મેળવ્યા બાદ સાયબર ફ્રોડના નાની હેરાફેરી કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે 3ની ધરપકડ કરી છે. પાંડેસરા હરિઓમનગર ખાતે રહેતા મહેશસિંહ ભવરસિંહ રાજપુરોહિતે મંથન સુરેશભાઈ કુકડિયા સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપી મંથને તેમની સિદ્ધિ વિનાયક નોવેલ્ટી ફોર્મનો દુરુપયોગ કર્યો હતો. 23 માર્ચ 2029 થી ચાલુ સમયગાળા દરમિયાન આરોપી મંથને બોગસ અને કૂટલેખનવાળું ઉદ્યોગ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ તૈયાર કરી તેનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યો હતો. ઉપરાંત તેમની દુકાનનો ફોટો મેળવી તેનો પણ ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજોના આધારે આરોપી મંથને એક્સિસ બેંકમાંથી પીઓએસ મશીન મેળવ્યું હતું અને આ મશીન મારફતે સાયબર ફ્રોડથી મળતા નાણાંની હેરાફેરી કરતો હતો. બનાવ અંગે મહેશસિંહ રાજપુરોહિતની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે મંથન કુકડિયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર NR પટેલને ઇનપુટ મળેલ કે રાજસ્થાનના ઉદયપુર ખાતે રહેતા ઠગબાજોએ એટીએમ કાર્ડને ક્લોન કરી મહેશસિંહનો બોગસ એટીએમ કાર્ડ બનાવી આ બોગસ કાર્ડ થકી સુરત ખાતેના પીઓએસ મશીનમાંથી વિડ્રો કરવામાં આવતા હોવાની હકીકત મળી હતી, જેથી પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરી આ ગુનામાં સંડોવાયેલા મંથન સુરેશભાઈ કુકડિયા, પ્રિયાંશુ વિપુલભાઈ મહેતા અને ઉદય ઠાકરશીભાઈ થડુકને પકડી પાડ્યા હતા. ખોટી ઉદ્યમ સર્ટિફિકેટથી પીઓએસ મશીન મેળવી અને એ મશીન હરિયાણા ખાતે મોકલી અને ત્યાંથી એટીએમ કાર્ડ ક્લોન કરનાર જે ગેંગ છે એમની સાથે મળીને જે સાયબર ફ્રોડના પૈસા છે એમને હેરાફેરી કરનાર ગેંગને સુરત શહેર સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 3 આરોપીઓને આપણે અટક કરી છે. એમાં જે પહેલો આરોપી છે એમનું નામ મંથન કુકડિયા કરીને છે, એ સ્ટુડન્ટ છે અને 19 વર્ષનો છોકરો છે અને એમના નામ ઉપર એક પીઓએસ ચાલતો હતો અને જે પીઓએસની ઉદ્યમ સર્ટિફિકેટ છે એ ફોર્જ છે અને જે ખરેખર જેની ઉદ્યમ સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન જેના નામ ઉપર દુકાન છે તો એ મૂળ રહેવાસી પાંડેસરાનું છે અને એના નામ ઉપર મંથને ખોટી રીતે પીઓએસ મેળવીને પછી જે પીઓએસ મશીન હતી એ ઉદય જે બીજો આરોપી છે ઉદય ધડુક એમને આપતો હતો અને ઉદય ધડુક પછી પીઓએસ મશીન કોરિયર મારફતે હરિયાણા ખાતે જીંદ જિલ્લામાં એક નાસ્તા ફરતા આરોપીને મોકલતો હતો. પછી એક ત્રીજો આરોપી છે એમનું નામ પ્રિયાંશુ છે અને હરિયાણાથી એ લોકો જે ક્લોન કરેલું એટીએમ કાર્ડ હોય તો એ સ્વાઇપ કરતા હતા અને સ્વાઇપ કરીને પૈસો પીઓએસ મશીનથી જે લિંક્ડ બેંક એકાઉન્ટ છે એમાં જતો હતો અને એમાંથી પછી પ્રિયાંશુ વિડ્રો કરીને એ લોકોને પોતાનું કમિશન આપીને પછી બાકીના પૈસા રોકડ રૂપિયા એ લોકો કેશ ડિપોઝિટ મશીન મારફતે જે હરિયાણાવાળા આરોપી છે એમને મોકલતું હતું. તો એવી રીતની આખી એ લોકોની એમો હતી. કહેવા અનુસાર તો એ લોકો છેલ્લા દોઢ મહિનાથી આ કામ કરે છે, પણ હવે તપાસમાં ખબર પડશે કે કેટલા દિવસથી એ લોકો કરે છે ખરેખર. આમાં મુખ્ય આરોપી કોણ છે? આમાં મુખ્ય આરોપી એક ઉદય ધડુક અને બીજો પ્રિયાંશુ અને ત્રીજો નાસ્તો ફરતો આરોપી છે હરિયાણામાં છે, જીંદમાં.